નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં દાહોદના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર અને પ્રસારની સાથે લોકો વધુને વધુ યોગમાં જોડાય અને યોગથી થતા ફાયદા વિશે સમજે તે માટે આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। गुजरात योग बोर्ड द्वारा आयोजित आ सूर्य नमस्कार स्पर्धा में मैं भाग लीधो है। हूँ 41 थी ऊपर उमरनी छूँ, पर मैं भाग लीधो। मैंने बहुत सारू लग्यु। અને આ સ્પર્ધા ખરેખર થવી જોઈએ કે આપણને આપણી શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતા કેવી છે આપણને ખબર પડે। હું યોગ ટ્રેનર છું, યોગ ક્લાસ પણ ચલાવું છું, હું નિયમિત યોગાસન કરું છું, એટલે મને બહુ જ સારું લાગ્યું। આ પ્રકારની સ્પર્ધા દર વર્ષે થતી રહે તો બધા યોગને પ્રતિ જાગૃત થાય અને બધાનું શરીર સ્વસ્થ રહે એ હું ઈચ્છું છું। જેમાં આજે પ્રથમ તબક્કાની સ્પર્ધાનો શુભારંભ થયો હતો। આ સ્પર્ધામાં દાહોદ જિલ્લામાંથી 50,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી, જેમાં દાહોદની સેન્ટ મેરી સ્કૂલ, સેન્ટ સ્ટીફન સ્કૂલ સહિત જિલ્લાભરમાં અલગ અલગ કેન્દ્રો ઉપર સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો। नमस्ते, मेरा नाम मिताली लालवानी। मैं योगा की कंपटीशन, सूर्य नमस्कार की कंपटीशन में आई थी जो गुजरात योग बोर्ड ने आयोजित किया था। योगा करना बहुत ज़रूरी है। इंसान को, हर उम्र के इंसान को ये योगा करना ज़रूरी है, ना सिर्फ वेट घटाने के लिए बल्कि ना ही बीमारियों से बचने के लिए भी, बट अपनी बॉडी को फ्लेक्सिबल और काम करते रहने के लिए हमें योगा करना ज़रूरी है। ये ज़रूरी नहीं है कि ना मुझे वज़न घटाना है या वज़न बढ़ाना है तो मुझे योगा करना है। नहीं, आपकी बॉडी अगर फ्लेक्सिबल रहेगी तो आप हर काम, हर चीज़ आसानी से कर सकते हो। बॉडी शेम लेने की ज़रूरत नहीं रहेगी। फिर જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 5 મિનિટમાં દરેક આસન યોગ્ય રીતે કરી સૌથી વધુ વખત સૂર્ય નમસ્કાર કરનાર વિજેતા ગણાય છે। આજે સેન્ટ મેરી સ્કૂલ ખાતે પણ અલગ અલગ શાળાના બાળકો તેમજ મહિલા અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના અથાગ પ્રયાસો દ્વારા જે સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન કરવામાં આવી રહી છે તેના અંદર અલગ અલગ વોર્ડમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે। ઉત્સાહવાન સ્પર્ધકો, ઉર્જાવાન અહીં આગળ આવીને કોમ્પિટિશનના અંદર પોતાનું પાર્ટિસિપેટ કરીને પોતાની રજૂઆત કરે છે। લગભગ દાહોદની અંદર 50,000થી ઉપર સ્પર્ધકોએ ભાગ લીધેલો છે। અલગ અલગ વોર્ડમાં એની કોમ્પિટિશનો ચાલુ છે અને આ કોમ્પિટિશનના 3 તબક્કાના અંદર પૂરી થઈ 1લી તારીખે 2024 1લી જાન્યુઆરીના દિવસે સવારમાં સૂર્યનગર મોઢેરાના અંદર સૂર્ય નમસ્કારની એક મહાયોજના કરવામાં આવેલ છે। ત્યાં આગળ સૂર્ય નમસ્કાર થશે। આ રીતે સૂર્ય નમસ્કારના અથાગ પ્રયાસો, સૂર્ય નમસ્કારને વિશ્વમાં ફેલાવવા માટેના અથાગ પ્રયાસો માનનીય વડાપ્રધાન અને શિષપાલજી યાદવ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપ દાહોદના અંદર પણ હજારો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે અને આજે વર્લ્ડ વાઇઝ કોમ્પિટિશન ચાલુ થઈ ગયેલ છે, જે 3 તબક્કાના અંદર પૂરી થશે। અને આ જે કોમ્પિટિશન છે એ વિશ્વના અંદર યોગનો પ્રચાર પ્રસાર, સૂર્ય નમસ્કારની જાણકારી, માહિતી આપવાનો ઉદ્દેશ્ય અને લોગને રોગરહિત કરવાનું અને સ્વાસ્થ્યને હજુ વધુ સ્વસ્થ રીતે રહે એના માટેના અથાગ પ્રયાસોમાંનો એક પ્રયાસ છે, જે સફળ થશે એવો અમારા તમામના પ્રયાસો છે અને અમે તેમના આભારી છીએ, અમારા લોકલાડીલા શિષપાલજી યાદવજીના।